નાગપાસમ શ્રાવણ વદ પાસમ એ જ નાગપાસમ. વ્રત કરનારે પાસમના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી પવિત્ર થઈને ઘરના પાણિયારા પર નાગનું ચિત્રામણ દોરવું. પછી ત્યાં ઘીનો દીવો અને ધૂપ કરી પૂજન કરવું. નૈવેદ્યમાં બાજરીના લોટની ઠરેલા ઘી ગોળમાં સોળેલી કુલેર ધરાવવી અને એક તાણામાં આગલા દિવસના પલાળેલા મઠ, મગ અને બાજરી લેવા. સાથે કાકડી લઈ શકાય. આ વ્રત કરનારના ઘરમાં નાગદેવ ઉપદ્રવ કરતા નથી. એક ડોશીને 7 દીકરા, સાતેયને પરણાવેલા. 7 વહુઓમાં જે નાની વહુ હતી તેના પિયરિયામાં કોઈ મળે નહીં, એટલે બીજી વહુઓ તેને અવારનવાર ન બાપી ન પિયરી કહી મહેણા દે. એટલું જ નહીં, બધી નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ તેની પાસે કરાવે. એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોશીના ઘરમાં દૂધની મજાની ખીર રંધાય, પણ નાની વહુને જરાય ખીર ન આપી. નાની વહુને સડતા દિવસો હતા, તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ, પણ કોઈએ આપી નહીં. એવામાં સાસુએ તેને બોલાવી અને કહ્યું, અલી ન પિયરી, આમ નવરી બેસી શું કરી રહી છે? જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને અજીઠા વાસણો માંજી આવ. નાની વહુ તો હરખભેર રસોડામાં ગઈ. જોયું તો ખીરની તપેલીમાં જરાય ખીર ન મળે, માત્ર તેની કપટીઓ બાજેલી હતી. તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ નદીએ ગઈ. પછી તેણે ખીરના તપેલામાં જે કપોટી બાજી હતી તેને ઉખેડીને તે ભૂકો એક વાટકીમાં ધોઈને તેમાં રાખ્યો ને તે વાટકી નજીક આવેલા ઝાડના થડ પાસે મૂકી આવી, જેથી પછી નિરાતે ખાઈ શકાય. પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટી પણ નહોતી. એ ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી. તેને ખીરની વાસ આવી એટલે તે બહાર આવી બધી કપોટી ખાઈને હરખભેર રાફડામાં જતી રહી. નાની વહુએ બધા વાસણ માંજી સ્નાન કરી લીધું. પછી વસ્ત્રો પહેરીને ખીરની કપોટી ખાવા ઝાડ પાસે ગઈ તો વાટકીમાં કંઈ જ ન મળે. તે આશ્ચર્યમાં પડી ગઈ. પેલી નાગણી રાફડામાંથી ડોકું સહેજ બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી. ત્યાં તો નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી કે, મારા જેવી કોઈ દુખિયારીએ ખીર ખાધી હશે. ભલે તેણે ખીર ખાધી, મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠરજો. નાગણી આ સાંભળી તેના પર પ્રસન્ન થઈ. તે તો ધીમે ધીમે બહાર આવી મનુષ્યની ભાષામાં બોલી, બહેન, તારા ભાગની કપોટી હું ખાઈ ગઈ છું. નાની વહુએ આંસુ સારતા કહ્યું, હે નાગણીમાં, મને સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં. મારે તો દુઃખ રડવાની પણ કોઈ જગ્યા નથી. સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી. ઘરનું વેતરું કરવું પડે છે, તોય મેણા તો રોજ સાંભળવા પડે છે. મને પણ તમારી જેમ દહાડા રહ્યા છે, પણ ખોળો ભરાવનાર કોઈ નથી. મારો તે કંઈ અવતાર છે? નાગણીએ તેના પર દયા લાવી કહ્યું, દીકરી, પિયરિયામાં કોઈ નથી તો અમે તારા પિયરિયા. અને જો તારો ખોળો ભરવાનો પ્રસંગ આવે ત્યારે અહીં મારા રાફડા પાસે કંકોત્રી મૂકજે, પછી હું બધું સંભાળી લઈશ. થોડા દિવસો પછી નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. ત્યારે તેની જેઠાણીઓ કટાક્ષ કરીને કહેવા લાગી, આ ન પિયરીને વળી ખોળાના ઓરતા શા? તો પણ નાની વહુ તો એક કંકોત્રી લઈને સાની સપની નાગણના રાફડા પાસે મૂકી આવી. નાની વહુનો ખોળો ભરવાનો છે. વખત થયો એટલે સાસુજી દાઢમાં બોલ્યા, ઝટપટ ચૂલે આંધણ મેલો. વહુના પિયરિયા આવવાના છે ને પેટી ભરીને લુગડા ઘરેણા લાવવાના છે. પણ આ શું ચમત્કાર! થોડી જ વારે નાગણી, નાગદેવતા અને નાગકુમારો મોટી સાબોમાં હીરશીરને ઘરેણા લઈને આવ્યા. તેમને જોઈ નાની વહુના સાસરિયાના બધાય ડઘાઈ ગયા. હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મુકાયા. તો નાગદેવતા બોલ્યા, અમને દૂધ સિવાય કંઈ ન ખપે.
તરત જ દૂધના દેગડા ચૂલા ઉપર ઉકળવા મૂક્યા. પછી મોટી મોટી કથરોટોમાં એ મસાલેદાર દૂધ નાખી તેને બીજા ઓરડામાં ઠારવા મૂક્યું. એટલે નાગકુટુંબ બધું દૂધ પી ગયું. ત્યારબાદ નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ થઈ. વહુના પિયરિયા તરીકે આવેલા નાગરાજના કુટુંબીઓએ નાની વહુને હીરના શીર, રેશમી સાડીઓ, અતલસના કપડા, સોના ચાંદીના દાગીના, રત્નજડિત અલંકારો આપ્યા. એ જોઈને નાની વહુના સાસરિયાવાળાની તો આંખો જ ફાટી રહી ગઈ. ખોળા ભરણું થયા પછી નાગદેવતાએ ડોશીમાને કહ્યું, માજી, તમારી વહુને અમારી સાથે વળાવો. સુવાવડ આવ્યા પછી 1.25 મહિનાનું નહાશે ત્યારે તેને અમે મૂકી દઈશું. નાની વહુ તો નાગકુટુંબ સાથે ગઈ. જ્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા ત્યારે નાગમાતાએ કહ્યું, દીકરી, ડરીશ નહીં, તું તારે અમારી પાછળ આવ. તે બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોંયરું હતું અને તેમાં સુંદર મહેલ હતો. આથી વહુનો બધો ભય ટળી ગયો. મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી. તેના પર નાની વહુને બેસાડી તેની પાસે નાનકડા નાગકુમારોને બેસાડી નાગણીએ કહ્યું, દીકરી, આ નાગકુમારોને તારા ભાઈ સમજી તેમની સાથે રમજે ને આનંદ કરજે. માત્ર એક જ કામ તારે કરવાનું છે. એમ કહી નાગણીએ એક ઘંટડી લાવી તેને આપીને કહ્યું, નાગકુમારો સવારે, બપોરે ને સાંજે દૂધ પીએ છે. તે ત્રણેય સમયે તારે ઘંટડી વગાડવાની. એટલે ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો જ્યાં હશે ત્યાંથી તારી પાસે દોડી આવશે. તે બધાને દૂધ પીવડાવવાનું. સમય વીતતા નાની વહુને સુવાવડ આવીને રૂપાળો પુત્ર સાંપડ્યો. એક દિવસ નાની વહુએ ચૂલા ઉપર દૂધનું તપેલું ચઢાવ્યું હતું. ઉકળી ગયું એટલે તેને ટાઢું પાડવા તે બાજુના ખંડમાં ગઈ. દરમિયાન તેનો છોકરો પાપા પગલી માંડતો ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા લાગ્યો. ઘંટડીનો અવાજ સાંભળી દૂધ પીવાનો વખત થયો એમ સમજી નાગકુમારો ત્યાં દોડી આવ્યા અને નાગકુમારોને જોઈને છોકરો ડરી ગયો. એટલે તેના હાથમાંથી ઘંટડી નીચે રહેલા 2 નાગકુમારોની પૂંછડી પર પડી અને ઘંટડીની ધારથી બંનેની પૂંછડીની ધાર કપાઈ ગઈ. બીજા નાગકુમારો દૂધ પીવા ગયા પણ તે ગરમ હતું તેથી તેમના મોઢા બળી ગયા. નાની વહુએ નાગકુમારોના ચિત્કારા સાંભળ્યા ને તેણે આવીને જોયું તો નાગકુમારો બાંડિયા બુસિયા થઈ ગયા હતા. તે પોતાના અણસમજુ છોકરાને કહે પણ શું? તેને પસ્તાવો થયો. પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા કે અમે આ છોકરાને કરડીને જંપીશું. નાગમાતાને આ વાતની ખબર પડી તો તેમણે નાગકુમારોને ઠપકો આપ્યો કે તમે વેરની વાત ભૂલી જાઓ. જોત જોતામાં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. નાગરાણીએ તેને મનપસંદ પહેરામણી આપી, સુવર્ણનો ચૂડો આપ્યો અને વિદાય વેળાએ નાગમાતાએ કહ્યું, દીકરી, તને દુઃખ પડે તો તારું પિયર સમજીને અહીં જ આવજે. નાની વહુ બધું લઈને સાસરે ગઈ. સાસુએ તેના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી. પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં. તે નાની વહુ ઉપર ઈર્ષ્યા કરવા લાગી. આ બાજુ પેલા બાંડિયા બુસ્યા નાગકુમારો છોકરા પ્રત્યે થવા નાની વહુના વેર ભૂલ્યા નહોતા. એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી ઘંટી નીચે લપાઈ ગયા. આ વખતે નાની વહુ પાણીનું બેડું કોયેથી ભરી ઘરમાં આવી, પરંતુ તેને ઉમરામાં ઠોકર લાગી. આ વખતે તેને પોતાના બાંડિયા બુસિયા ભાઈ યાદ આવ્યા અને ઠોકર વાગતાની સાથે જ તેનાથી બોલાઈ જવાયું, ખમ્મા મારા બાંડિયા વીરા, ખમ્મા મારા બુસિયા વીરા. આ સાંભળી છુપાયેલા નાગકુમારોનો ક્રોધ શમી ગયો
એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની તાંબડી ઢોળી નાખી, એટલે તે સણકો કરીને ગુચ્છામાં બબડવા લાગી, અમો ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું આવવાનું છે? અમે પાછું ક્યાં લેવા જઈશું? તમારે તો પિયરની ઓછ છે. નાની વહુને જેઠાણીના આ વેણ કડવા ઝેર જેવા લાગ્યા. તે તો છોકરાને લઈ નાગમાતા પાસે દોડી ગઈ અને જેઠાણીએ મહેણું માર્યું તે વાત કહી. નાગમાતાએ તેને આશ્વાસન આપી કહ્યું, દીકરી, તું ઘેર જઈને ઘર પાછળની જગ્યામાં વાડો તૈયાર કર. કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે. વહુ હરેકભેર છોકરાને રમાડતી ઘેર ગઈ અને રાતોરાત ઘરની પાછળની જગ્યાને સાફસૂફ કરીને મજાનો વાડો બનાવી દીધો અને બીજે જ દિવસે તેના બાંડિયા બુસિયા ભાઈઓ 15 ગાયો અને 7 ભેંસો લઈને આવ્યા. નાની વહુએ ઘરમાં બધાને કહ્યું, બધુંય દૂધ ઘરમાં વાપરવાનું છે. જેને જેટલું લેવું હોય તે ખુશીથી લઈ શકે છે. આ સાંભળી જેઠાણીઓ રાજીની રેડ થઈ ગઈ. સાસુના હર્ષનો પાર રહ્યો નહીં. હવે નાની વહુના માન વધી ગયા ને સહુ તેને પૂછીને કામ કરવા લાગ્યા. જય નાગદેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું નાગપાસમનું વ્રત કરનારને, આ કથા વાર્તા વાંચનારને, સાંભળનારને ફળજો ને તેનું રક્ષણ કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.